કેદારનાથ યાત્રાનો પ્રારંભ કરીએ છીએ અમે. બોલો કેદારનાથ બાબા કી. ધીરે ધીરે ચડવાનું ચાલુ કર્યું છે અમે. જોઈએ છે ક્યાં સુધી ચલાય છે. છેલ્લે સુધી જવાનો વિચાર તો છે ચાલતા ચાલતા, પણ જોઈએ કેટલું ચલાય છે અમારાથી. એમ તો કેદારનાથ યાત્રાનો પ્રારંભ ગૌરીકુંડથી થાય છે, પણ આજે કોઈ કારણોસર ગૌરીકુંડને બદલે સોનપ્રયાગથી જ, એટલે કે 5 કિલોમીટર વધારે ચાલવું પડવાનું છે. જોઈએ હવે કેટલું ચાલી શકીએ અમે. પહેલો ખતરનાક ટ્રેક કેદારનાથના ધામમાં રસ્તામાં અમારું આખું ગ્રુપ ચાલી રહ્યું છે. આખું ગ્રુપ ચાલી રહ્યું છે અમારું. ફર્સ્ટ કેદારનાથનો ટ્રેક ખતરનાક વાળો. ચાલો થોડુંક આપણે કુદરતી ન જઈએ. ચાલો તમારે હમણાં ટૂર ઓપરેટર સાથે મળાવી દઈએ છીએ. ટૂર ઓપરેટર જાબાઝ ટૂર ઓપરેટર છે અમારા. ચાલો અમારું ગ્રુપ આખિરકાર પહોંચી જવાનું છે ઉપર. સાથે સાથે હરીકુભાઈ છે પણ પહોંચી જશે. હું પણ પહોંચી જાઉં છું ધીરે ધીરે. થોડો નજારો જોઈ. હમણાં તો ફાફા નથી પડી રહ્યા. 1.5 કિલોમીટર ચાલેલા છે, પછી જોઈએ શું થાય છે. ચાલો આ પહેલો ટ્રેક કમ્પ્લીટ કર્યો છે અમે ફૂલી. આ ટ્રેક ફૂલી સક્સેસફુલી કમ્પ્લીટ કરી દીધું છે અમે. ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ધીરે ધીરે ચાલી રહ્યું છે મક્કમ નિર્ધાર સાથે. કુદરતી સૌંદર્ય જોવા જેવું છે. કેદારનાથ યાત્રાની એ જ મજા છે કે તમે કુદરતના ખોળામાં શાંતિથી ચાલી શકો, કુદરતને માણી શકો, લાહવો લઈ શકો. તો મિત્રો મેં 1-8 કિલોમીટર ચાલી ગયા છીએ. જોઈએ આગળ કેવી રીતે ચલાય છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અમે. ખબર નથી કેટલું ચાલી શકીશું. એકચ્યુઅલી કેદારનાથ યાત્રા અમારી કેન્સલ થવાની હતી. 3 દિવસથી બરફ વર્ષા અને ભારે વરસાદને કારણે યાત્રા તો બંધ જ હતી. અમે આગળ નીકળી જવાની તૈયારીમાં હતા. બસમાં બેસી ગયા હતા. 3-4 કિલોમીટર આગળ પણ જતા રહ્યા હતા. પણ ભગવાનની ઈચ્છા એવી હતી કે અમે દર્શન કરીએ, એટલે પાછા 3 કિલોમીટર પાછળથી અમને પાછા બોલાવ્યા અને 3 કિલોમીટર પાછળથી અમે પાછા રિટર્ન થયા અને આજે યાત્રા કરીએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો ઉપર પણ જઈશું અને દર્શન કરીશું. સર્વિસ ચાલુ થઈ ગઈ છે, પણ પમ્મા મેં ઘોડા મોડા કંઈ લીધું નથી. જોઈએ હવે કેટલું ચલાય છે. પકડી લીધો અને ત્યારથી શંકર ભગવાન અહીંયા કેદારેશ્વર મહારાજના રૂપમાં સ્થાપિત થઈ ગયા.
ફરીથી કુદરતનો નજારો આપણે જોઈ લઈશું. તો નેચરનો નજારો ફરીથી જોઈ લઈએ. અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ. ધીરે ધીરે ચાલી રહ્યા છીએ. ધીમી પણ મક્કમ ગતિથી અમે આગળ વધી રહ્યા છીએ કેદારનાથ માર્ગ. કુદરતનો નજારો માણતા માણતા કેદારનાથ ધામની અસલી મજા, એનો રસ્તો, એના યાત્રાનો માર્ગ એ માણવા જેવો છે. ખરેખર મજા એની જ છે. અને કુદરતને માણતા માણતા અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. હમણાં થોડો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ રહ્યો છે, પણ અમે ધીરે ધીરે ચાલી રહ્યા છે. અમારું આખું ગ્રુપ અમે ધીરે ધીરે છૂટા પડી ગયા છે ગ્રુપથી, પણ ધીરે ધીરે ચાલી રહ્યા છે. અહીંયા અમારા એક મેમ્બર થાકી ગયા છે, એટલે હવે એમને ટટ્ટુની જરૂર પડે છે, પીઠોની જરૂર પડે છે, તો એમને બેસાડી દઈએ છીએ. પછી ધીરે ધીરે યાત્રાનો પ્રારંભ કરીએ પાછો. 19 મેમ્બરમાંથી થોડાક આગળ જતા રહ્યા છે, થોડાક પાછળ જતા રહ્યા છે. સૌથી આગળ રહ્યા છીએ. પણ ધીરે ધીરે હવે જઈએ કેવું થાય છે. બોલો હર હર મહાદેવ. ફરીથી એક સુંદર નજારો જોવા માટે અમે અહીંયા રોકાઈ ગયા છીએ થોડાક. આ નજારો જોઈને ખુશ થઈ જવાય એવું છે. આ લોકો માનતા નથી, ચાલો 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 કર્યા કરે છે. એટલે આપણે ચાલીએ છીએ ધીરે ધીરે. નાનો પણ અદ્ભુત મોજો આપણે માણીએ. જોઈ શકો છો તમે કેટલા ઉપરથી વોટરફોલ પડી રહ્યો છે. મસ્ત છે, મજા આવી ગઈ જોવાની. એનો નજારો જોવા જેવો છે, મસ્ત એકદમ મજા આવી જાય એવું છે. આ ઉપર પહાડી વિડીયો લેતા લેતા ધીરે ધીરે ચાલી રહ્યા છીએ. મજા તો આવે છે જોરદાર. હવાય કેદારનાથ હવાય. ચાલવાનું થોડું ધીરે ધીરે એમ એવું લાગે છે કે પગ દુખી રહ્યા છે, પણ ચાલીએ છીએ ધીરે ધીરે. હવે થોડો કાદવ કીચડવાળો રસ્તો છે, એમાંથી પણ અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. સુંદર મજાનો આપ જોઈ શકો છો. અહીંયા પાણીવાળું છે બધું, જવાનું પાણીમાંથી અમે જઈશું. મજા આવે છે. ધીરે ધીરે જઈશું. મારું ગ્રુપ અને અમે ચાલી રહ્યા છીએ. અહીંયા પાણીમાંથી અમારે ચાલવું જ પડશે, અને છત્રી અમારી ગઈ છે. પણ ધીરે ધીરે धीरे धीरे चाली रहा છીએ અમે. इसमें ही मजा है, यही पानी में देखना है. पानी तो देखने आए हैं हम. एकदम जोरदार वॉटरफॉल નો નજારો જોઈએ થોડી વારમાં. જો અહીંયાથી ધીરે 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 જાય છે અને ઉપરથી આવે છે. જો એટલું ઉપર છે. અમારું આખું ગ્રુપ वॉटरफॉल ની મજા જોવા માટે ઊભું રહ્યું છે અહીંયા જર્નવ સહિત. और ये केदारनाथ धाम में फिर से हमारा स्वागत करता हुआ ये बोर्ड दिख रहा है. खाली पानीનો અવાજ તમે મહેસૂસ કરો. જોરદાર ઘાટી
ખતરનાક આવી રહ્યો છે પાણીનો અવાજ, સરસ છે અહીંયા. તો જોવા મળે તો તમને બતાવું. મોબાઈલ બહુ દૂર કર્યો, પણ હવે મારે આનાથી વધારે રિસ્ક નથી લેવું, નહીં તો મોબાઈલ જતો રહેશે. આપણે બ્લોગ કેવી રીતે બનાવીશું ભાઈઓ બહેનો? और यहाँ पर पिट्ठू वाले के साथ बार्गेनिंग चल रही है, लेकिन हम ऐसा ये लोग बोल रहे हैं और मना कर रहे हैं. ચલો, થોડાક વખત પહેલાં જે પાણીનો અવાજ આવી રહ્યો હતો એ અહીંયાથી આવી રહ્યો છે. જોઈ લો તમે, એકદમ સુંદર અવાજ અને કુદરતી સૌંદર્ય સાથે મસ્ત મજા આવી ગઈ. અહીંયાથી પાણી પડે છે ઉપરથી. ધીરે ધીરે મજા લેતા લેતા ચાલીએ છીએ અમે. ફરીથી એક સુંદર મજાનો ત્યાં ધોધ આવી રહ્યો છે. ઉલટા પાઉં ચાલી રહ્યા છીએ અમે. મસ્ત મજા આવી રહી છે. ગૌરીકુંડ પહોંચતા પહેલાં થોડો આરામ કરવા માટે છે અમારા રીકુભાઈ અને આખી ટીમ. અડધી ટીમ છે, બધા આગળ નીકળી ગયા છે. નદીનો પ્રવાસ જોઈને મજા આવી જાય એવું છે. એકદમ ખળખળ વહેતી નદી અહીંયા જોવા મળી રહી છે. વોટરફોલ પાસે અમે ઊભા છીએ. થોડાક થાકી ગયા છે. હવે ગૌરીકુંડ 1-8 કિલોમીટર દૂર છે, એટલે થોડો રેસ્ટ કરી લઈએ, પછી આગળ વધીશું. ફરીથી એક સુંદર મજાનો નજારો જોઈ લઈએ આપણે. અહીંયા બ્રેક માટે અમે ઊભા છીએ, પીવા માટે. અડધું ગ્રુપ અહીંયા જ છે, અડધું ગ્રુપ આગળ નીકળી ગયું છે. और मेरी यहाँ पर छतरी गिर गई. चा पीने गौरीकुंड થી આગળ નીકળીશું અમે. एक है माली रोड वो कब जाता नहीं, और एक है पार्लेजी वो कब जाता है. एक दो तीन चार, एक दो तीन चार. अच्छा ये बोल ले नहीं. वापिस आटा नहीं. તો ફાઇનલી અમે અમારી ટીમ સાથે ગૌરીકુંડ આવી પહોંચ્યા છીએ. यहाँ रजिस्टर्स જેવું કંઈક લાગી રહ્યું છે. નહીં, તો ફાઇનલી સોનપ્રયાગથી 5 કિલોમીટરની જર્ની કરીને અમે આવી ગયા છીએ ગૌરીકુંડ. ગૌરીકુંડથી આગળ વધીશું. ગૌરીકુંડથી કેદારનાથ યાત્રા લગભગ 18 કિલોમીટરની છે એવું કહે છે. જોઈએ કેટલું ચાલી શકીએ છીએ આગળ સુધી. યાત્રાના પ્રવેશ આવી ગયા છીએ. ખરેખરી યાત્રા તો હવે શરૂ થશે કેદારનાથની. મેં આગળ કહ્યું તેમ કે સોનમર્ગથી ગૌરીકુંડ સુધી આવવાનો જે માર્ગ હતો એમાં કાર બંધ કરી હતી, એટલે આજે અમારે 5 કિલોમીટર જેટલું વધારે ચાલવું પડ્યું છે. પણ કંઈ નહીં, મજા આવી છે. ફાઇનલી યાત્રાનો પ્રારંભ અહીંયા ધીરે ધીરે. અહીંયા અમે બજાર જેવું છે એમાં ચાલી રહ્યા છીએ. અમે અને અમારી ટીમ ધીરે ધીરે આગળ વધી રહી છે. અમારા ગ્રુપ મેમ્બર્સ બધા ધીરે ધીરે ચાલીને આવી રહ્યા છીએ. આ ઘોડાઓ તમે જોઈ શકો છો. અહીંયાથી કેદારનાથ 15.50 કિલોમીટર દૂર છે. ધીરે ધીરે અમે જઈ રહ્યા છીએ. પૂરી ટીમ જા રહી है हमारी. અહીંયા એક સુંદર મજાનું ઝરણું આપણે જોઈ શકીએ છીએ. થોડું ટ્રેકિંગ કર્યા પછી અમે અહીંયા રોકાયા છીએ.
અને આ બધા થાકી ગયેલા છે હવે. ચાલવાની તો મજા આવતી છે પણ હવે ધીરે ધીરે તાકાત ઓછી થઈ રહેલી છે. વચ્ચે લીંબુ પાણી પીધું એટલે થોડીક તાકાત આવેલી છે. જોઈએ લીંબુ પાણી કેટલું ચાલતું છે. આ મસ્ત જોઈ લેવું. હા એ સિટીઝન અમારી સાથે છે એટલે બધા પહેલાં પહોંચી ગયેલા છે. અમે લોકોથી નહીં ચલાતું. અભી ધીરે ધીરે ચાલતા છે. જોઈએ ક્યાં સુધી જવાય છે. ચીરવાસા ભૈરવનાથના મંદિરે આવી ગયા છીએ અમે. दर्शन करने પછી આગળ चीरवासा भैरवनाथ के मंदिर में हम आ गए हैं अभी. जय भैरव बाबा. यहाँ से हम આગળ જઈશું ધીરે ધીરે. મસ્ત ધોધ છે અહીંયા. ધોધ જોતા જોતા અમે આગળ વધીએ છીએ. વરસાદ પણ ચાલુ થઈ રહ્યો છે પણ ધોધ જોવો તમે કેટલો સરસ છે. ગ્રુપ મેમ્બર્સ અમારા ધીરે ધીરે ચાલી રહ્યા છે. આ બાજુનો નજારો પણ તમે જોઈ શકો છો. ધુમ્મસના વાતાવરણ સાથે એકદમ જબરદસ્ત નજારો છે. થોડું થાકીને રેસ્ટ લીધો અને પછી ફરીથી ચાલવું કર્યું છે. ચાલવાનું થોડી મજા આવી રહી છે. પાછી 13 કિલોમીટર છે કેદારનાથ અહીંયાથી. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે રેનકોટ પહેરીને અમે ચાલીએ છીએ. આ પારો જુઓ તમે એકદમ મસ્ત છે. ઝરણું વહી રહ્યું છે. ધોધ એકદમ જોરદાર. અમારી ટીમ ધીરે ધીરે આગળ ચાલી રહી છે. થાકી ગયા છે પણ ધીરે ધીરે ચાલી રહ્યા છીએ. કેદારનાથ 12 કિલોમીટર છે હજુ. ફાઇનલી અમે કેદારનાથ મંદિર છીએ. સવારે 9 વાગ્યાથી ચઢાઈ ચાલુ કરેલી જે રાત્રે 2 વાગે પતી છે. ટટ્ટુ પીઠું ચાલતા દોડતા પડતા કૂદતા પહોંચી ગયા છીએ અમે કેદારનાથ. દર્શન કરી શકો. બોલો હર હર મહાદેવ. જય શ્રી કેદાર. આ સામે તમને સુમેરુ પર્વત જોવા મળે છે. ફૂલ્લી બરફથી ઢંકાયેલો છે.